નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરના ભટકોદરા ગામમાં આવેલ આદિત્યનગર રો હાઉસ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશયી થતા દોડધામ. ગ્રામ પંચાયત દ્વારા ટાંકીનું સમારકામ કરતી વખતે ધરાશયી થઈ. સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજાઓની ઘટના નોંધાઈ નથી. વાઘરા કોલિયાદમાં ખોદકામનો કાળો ખેર. નર્મદાનું પાણી ખાડામાં ઘૂસતા કલેક્ટરને કરાઈ તાત્કાલિક રજૂઆત. આગામી ચોમાસામાં સંકટ વધવાની આશંકા વ્યક્ત કરાઈ. અંકલેશ્વર તાલુકાના ભટકોદરા ગામમાં આવેલ આદિત્યનગર રો હાઉસ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશયી થતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર તાલુકાના ભટકોદરા ગામ સ્થિત આદિત્યનગર રો હાઉસ વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા પાણીની ટાંકીનું સમારકામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન અચાનક જ પાણીની ટાંકી ધરાશયી થતાં વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ટાંકીનો કાટમાળ બાજુમાં આવેલા એક રૂમ પર પડતા રૂમને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાના સમયે આસપાસ લોકોની અવરજવર હોવા છતાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજાની ઘટનાઓ નોંધાઈ નથી, જેના કારણે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પ્રાથમિક માહિતી અનુસાર ગ્રામ પંચાયત દ્વારા ટાંકીનું સમારકામ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક આગેવાનો અને જવાબદાર તંત્રના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ ઘટનાને લઈને ટાંકીની મજબૂતાઈ અને સમારકામની કામગીરી અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાણીની ટાંકી છેલ્લા ઘણા સમયથી ખસ્તા હાલતમાં હતી અને આ અંગે ગ્રામ પંચાયતમાં લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. આજે સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક જ ટાંકી ધરાશયી થઈ ગઈ હતી. મારું નામ વાસંતીબેન છે. હું આદિત્યનગરમાં રહું છું. હમણાં હું કુડાદરાની છું હાલ, ને અમારા સોસાયટીમાં કોઈ સભ્ય છે નથી હાલમાં, ને એની 1 વર્ષથી જવાબદારી મેં લીધેલી છે. પાણીની ચાલુ કરવાનું ને પગાર ચૂકવાનું બધું મેં કરેલું છે. આમાં તો હમણાં ટાંકી પડી ગયેલી છે તો અમે રજૂઆત કરેલી કે ટાંકી નવી કરવાની છે, પણ એનું કોઈ નિકાલ આવ્યો નથી. ને અમે જૂની રિપેર કરવા માટે પણ મંજૂર કરેલા, તો જૂની પણ હમણાં મંજૂર થયેલી, પણ રિપેર કામ ચાલતું હતું, પણ હાલ કામ કરતા કરતા પણ તૂટી ગયેલું. તેમાં લેડીઝ પાણી છોડતી હતી, તો લેડીઝની પણ અમે જવાબદારી કીધેલી કે આનું જવાબદાર કોણ છે ભાઈ. તો કોઈ આગળ પડતું કોઈ હતું નહીં ભાઈ. આમાં લેડીઝ છે, સોસાયટીમાં આગળ પડતું સભ્ય છે તે પણ નથી ભાઈ. આમાંની અંદર કોઈ જ નથી આમાં કાર્યવાહી કર્યા વાળું આગળ. તો આની જવાબદારી કોણ લેશે? એ લેડીઝ ની એની ઘેર કોઈ છોકરો નથી, છોકરી જ છે. છોકરી મરી ગઈ તો એનું કોણ જવાબદાર થશે? ચાલો, એના મા બાપ શું કરશે? એની કમાણી ક્યાંથી આવશે? બસ મારે આટલું જ કેવું છે. જય શ્રી કૃષ્ણ. મહાવીરસિંહ વિજયસિંહ મહારાઉલજી. હું આદિત્યનગરમાં રહેવાસી છું. વારંવાર અમે ગ્રામ પંચાયતમાં આની અરજી પણ આપી છે કે ટાંકી રિપેર કરાવો. ગંદુ પાણી પણ આવે છે અને પાણીની ટાંકી ક્યારે પણ પડી શકે છે. લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ એક્શન લેવાય નથી ત્યાં. એટલે હવે પ્રેસ થ્રુ અમે કહીએ છીએ કે આનું કંઈક ઉકેલ લાવો, જલ્દીથી જલ્દી. ટાંકી પંચાયત દ્વારા રિપેર કરવામાં એનું કામગીરી ચાલુ હતી, પણ ચાલુ કામમાં એની સમસ્યા જ એટલી ગંભીર હતી કે પાણીની ટાંકી ક્યારે પણ પડી જાય. એની પરિસ્થિતિ એવી નથી કે ઊભી રહી શકે ત્યાં, ને કામ કરતાની સાથે જ એ પડી ગઈ છે. એનું કામ ચાલુ હતું ત્યારથી. વાઘરા તાલુકાના કોલિયાદ ગામમાં જીએચવી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને બીડીએચએસ રોડ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવેલ ખોદકામને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ભરૂચ જિલ્લા કલેક્ટરને કરવામાં આવેલી ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કંપનીએ મળેલી મંજૂરીની શરતોને નેવે મૂકી મંજૂર મર્યાદા કરતાં અનેક ગણી વધુ ઊંડાઈ સુધી ખોદકામ કર્યું છે, જેના પરિણામે નર્મદા નદીનું પાણી વિશાળ ખાડોમાં પ્રવેશી ગયું છે. ફરિયાદ અનુસાર અનેક સ્થળોએ અંદાજે 17 થી 25 ફૂટ જેટલી ઊંડાઈ સુધી માટી ઉપાડવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આટલી ઊંડી ખોદકામ પ્રવૃત્તિથી માત્ર જમીનનું કુદરતી સ્વરૂપ જ બદલાઈ ગયું નથી, પરંતુ સમગ્ર વિસ્તાર માટે પર્યાવરણીય અને જાહેર સુરક્ષાનો ગંભીર ખતરો પણ ઊભો થયો હોવાનું જણાવાયું છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે જો આવનારા ચોમાસામાં નર્મદાના પાણીનું સ્તર વધશે તો આ પાણી આસપાસના ખેતરોમાં ઘૂસી શકે છે, જેના કારણે પાક, ખેતીલાયક જમીન અને સિંચાઈ વ્યવસ્થાને ભારે નુકસાન પહોંચી શકે તેમ છે. એટલું જ નહીં, પાણીથી ભરાયેલા ખુલ્લા અને ઊંડા ખાડાઓ માનવજીવન તેમજ પશુધન માટે પણ મોતના કૂવા સમાન સાબિત થઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. ફરિયાદમાં વધુ ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે ગ્રામ પંચાયતના ઠરાવો, ભલામણો અને સંબંધિત અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી મંજૂરીઓની પણ નિષ્પક્ષ તપાસ જોવી જોઈએ. જો મંજૂરી મેળવવા માટે ખોટી માહિતી રજૂ કરવામાં આવી હોય તો અથવા સત્તાનો દુરુપયોગ થયો તો જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે.
અરજદારે સમગ્ર મામલે તાત્કાલિક સંયુક્ત તપાસ સમિતિ રચવા, જીપીએસ અને ડ્રોન સર્વે દ્વારા વાસ્તવિક માપણી કરાવવા, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ખોદકામ બંધ કરાવવા તેમજ નિયમભંગ સાબિત થાય તો કંપની અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ફરિયાદમાં ચેતવણી પણ આપવામાં આવી છે કે જો વહેલી તકે સ્થળ તપાસ અને પ્રાથમિક કાર્યવાહી શરૂ નહીં થાય તો ખેડૂતો અને ગ્રામજનો જિલ્લા કક્ષાએ ધરણા, જનસભાઓ સહિતના વિરોધ કાર્યક્રમો કરવા મજબૂર બનશે. જરૂર પડે તો મામલો ગાંધીનગર અને ગુજરાત હાઈકોર્ટ સુધી પણ લઈ જવાની તૈયારી દર્શાવવામાં આવી છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ખરેખર મંજૂરીની આડમાં કોલિયાદની ધરતીનું અતિશય ખોદકામ થયું છે અને જો થયું હોય તો ખેડૂતોના ભવિષ્ય સાથે ચેડા કરનારાઓ સામે તંત્ર ક્યારે અને કેટલી કડક કાર્યવાહી કરશે? સમગ્ર પંથકની નજર હવે જિલ્લા તંત્રની આગામી કાર્યવાહી પર ટકેલી છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના વર્ષ 2026-27ના મેનેજિંગ કમિટીના સભ્યો માટેની ચૂંટણીમાં 10 બેઠકો પર 52 ફોર્મ ભરાયા છે. ત્યારે ફોર્મ પરત ખેંચવાની અંતિમ દિવસ બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વર્ષ 2026-27ના મેનેજિંગ કમિટીના 10 સભ્યો માટેની ચૂંટણીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 જૂન હતી. ત્યાં સુધીમાં જનરલ કેટેગરીમાં 8 સ્થાન માટે 45 ફોર્મ ભરાયા છે, જ્યારે રિઝર્વ કેટેગરીમાં 1 સ્થાન માટે 3 ફોર્મ ભરાયા છે, જ્યારે કોર્પોરેટ કેટેગરીમાં 1 સ્થાન માટે 4 ફોર્મ ભરાયા છે. હવે ફોર્મની ચકાસણી થશે અને ફોર્મ પાછા ખેંચવાની તારીખ 20 જૂન છે. ત્યાર પછી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. આગામી 30 જૂને ચૂંટણી છે, ત્યાં સુધી એસ્ટેટમાં ચૂંટણીનો માહોલ સર્જાશે. જનરલ કેટેગરીમાં 45 ફોર્મમાંથી 26 ફોર્મ સહયોગ પેનલ તરફથી અને 19 ફોર્મ વિકાસ પેનલ તરફથી ભરવામાં આવ્યા છે, જ્યારે રિઝર્વ કેટેગરીમાં સહયોગ પેનલ તરફથી 2 ફોર્મ અને વિકાસ પેનલ દ્વારા 1 ફોર્મ ભરવામાં આવ્યું છે, જ્યારે રિઝર્વ કેટેગરીમાં સહયોગ પેનલ તરફથી 2 ફોર્મ અને વિકાસ પેનલ તરફથી 2 ફોર્મ ભરવામાં આવ્યા છે. અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામના મહારાજાનગર ખાતે કેનાલમાં 2 યુવકો નહાવા માટે ગયા હતા, જેમાં એક યુવકનો પગ લપસી જતા તણાયો હતો. રિક્ષા ચાલકની સતર્કતાના પગલે આબાદ બચાવ થયો હતો. અંકલેશ્વરના સંજાલી ગામના મહારાજાનગર પાસે ઉકાઈ જમણકાંઠા નહેરમાં 2 યુવકો નાહવા માટે ગયા હતા, પરંતુ પગ લપસી જવાના કારણે કેનાલના પાણીમાં ખેંચાવા લાગ્યા હતા. જોકે રિક્ષા ચાલક ઝુબેર સિદાતે પાનોલી ફાયર વિભાગમાં જાણ કરતા ફાયરના જવાનો દોડી આવી એક યુવકને બચાવી લીધો હતો, જ્યારે કેનાલમાં તણાઈ ગયેલ અન્ય યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઇન્ડિયન એસોસિએશન ઓફ ઓક્યુપેશનલ હેલ્થની અંકલેશ્વર ભરૂચ શાખા દ્વારા આયોજિત રાજ્ય સ્તરીય પરિષદ ગુજકોન 2026નો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ 6 જૂનના રોજ ભરૂચ ખાતે યોજાયો હતો. સમગ્ર ગુજરાતમાંથી ઉપસ્થિત રહેલા ઔદ્યોગિક આરોગ્ય નિષ્ણાતો, ઉદ્યોગ અગ્રણીઓ અને તબીબોએ કાર્યસ્થળ પર કામદારોના આરોગ્ય, સલામતી અને સુખાકારી સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી. પરિષદના ઉદ્ઘાટન સમારોહમાં ડોક્ટર ભાવેશ મોદી, ડોક્ટર આર રાજેશ, ડોક્ટર હિતેશ સિંઘલ, ડોક્ટર કિશોર પરીખ, ડોક્ટર સુનિલ ભટ્ટ, ડોક્ટર સુષ્મા પટેલ, ડોક્ટર યુવરાજ પ્રિયદર્શી, ડોક્ટર કિતન પટેલ તથા ડોક્ટર મેહુલ રહેવર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પરિષદના સફળ આયોજનમાં અનેક વરિષ્ઠ ઔદ્યોગિક આરોગ્ય નિષ્ણાતોએ આયોજન સમિતિના સભ્ય તરીકે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ગુજકોન 2026 ઔદ્યોગિક આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો માટે જ્ઞાનના આદાન પ્રદાન માટે નવી પડકારજનક પરિસ્થિતિઓ પર ચર્ચા તથા કાર્યસ્થળ આરોગ્ય વ્યવસ્થાપનની શ્રેષ્ઠ પદ્ધતિઓને પ્રોત્સાહન આપતું મહત્વપૂર્ણ મંચ સાબિત થઈ રહ્યું છે. પરિષદ દરમિયાન યોજાનારા વૈજ્ઞાનિક સત્રો, નિષ્ણાત પ્રવચનો અને ચર્ચા ગોષ્ઠીઓમાં વ્યવસાયિક આરોગ્ય ક્ષેત્રના અગ્રણી તબીબો તથા ઉદ્યોગ નિષ્ણાતો ભેગા થઈ રહ્યા છે. 7 જૂન સુધી ચાલનારી આ પરિષદમાં રાજ્યભરમાંથી આવેલા ડોક્ટરો અને આરોગ્ય ક્ષેત્રના હિતધારકો સક્રિય સહભાગી બની રહ્યા છે. ગુજકોન 2026 ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રમાં વધુ સ્વસ્થ, સલામત અને ઉત્પાદક કાર્યસ્થળોના નિર્માણ માટે ઔદ્યોગિક તબીબી સમુદાયની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે અને રાજ્યના ટકાઉ ઔદ્યોગિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. I'll just touch upon one interesting case recently. I've been there in Surat. That person was exposed to acetonitrile. Now we all know that many times acetonitrile is converted to the cyanide in our body, and we have to give anti-cyanide kit on time. That person was went from the industry to the home, and after that he became unconscious, taken to the nearest hospital. The physician started thinking what happened, not happened. CT scan, MRI and all these things been done. And after almost 10 to 12 hours of exposure, he come to know that it's a case of acetonitrile exposure where I have to use the anti-cyanide kit. He had given this sodium nitrate first, and after that the oxygen drops drastically. He intubated the patients, and after that he come to know that the sodium nitrate was given very high dose. So he had started giving methylene blue to overcome this sodium nitrate toxicity. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. ભરૂચની મનોરંજન પ્રેમી જનતા માટે ભરૂચ શહેરમાં પહેલી વખત આવી ગયું છે ઇન્ડિયાનું સૌથી મોટું કાર્નિવલ. એક જ સ્થળ પર મળશે 3 અદ્ભુત થીમનો અનોખો અનુભવ.
અંડર વોટર ટનલ એક્વેરિયમ, દરિયાની દુનિયામાં ચાલવાનો રોમાંચક અનુભવ, જલપરી શો, જીવંત મરમેડ સાથે જાદુઈ પ્રદર્શન, વોટરફોલ ઝોન, ઠંડક અને મસ્તીનો અનોખો મિજાજ, શોપિંગ પ્રેમીઓ માટે 55થી વધુ સ્ટોલ્સ, નવી વસ્તુઓ સાથે, ખાણીપીણી માટે 15થી વધુ ફૂડ સ્ટોલ્સ, અને હા, સાથે મજા માટે અનેક પ્રકારની રાઇડ્સ, બાળકોથી લઈને મોટા બધાને માટે. પરિવાર, મિત્રો અને પ્રિયજનો સાથે એકવાર અચૂક પધારો. મિસ ન કરતા. આ છે સમર સિઝનનું સૌથી મોટું એટ્રેક્શન. સ્થળ દૂધધારા ડેરી ગ્રાઉન્ડ, कॉलेज रोड, भरूच. समर कार्निवल. आपके बच्चे के उज्जवल भविष्य के लिए चुने भरूच के शक्तिनाथ क्षेत्र में स्थित नारायण विद्यालय. प्री प्राइमरी से लेके कक्षा 11 और 12 तक कॉमर्स और साइंस स्ट्रीम्स, गुजराती और इंग्लिश मीडियम में गुणवत्तापूर्ण शिक्षा. बचपन से ही अनुभव आधारित अध्ययन और अनुभवी विश्लेषण स्टाफ द्वारा विशेष देखभाल. बोर्ड परीक्षाओं में हमेशा उत्कृष्ट परिणाम. कई छात्र 100 में से 100 अंक प्राप्त कर A1 ग्रेड हासिल करते हैं और अनेक छात्रों ने बनाए हैं उज्जवल करियर. राज्य स्तर पर भी गर्वपूर्ण उपलब्धियां और अनेक प्रोजेक्ट प्रदर्शन के माध्यम से सर्वांगी विकास. बाल मंदिर से लेके करियर तक एक भरोसेमंद सफर. नारायण विद्यालय, भरूच. एडमिशन जारी है. आज ही संपर्क करें. અંકલેશ્વરના શ્રીપરા ગણેશજી મંદિર ખાતે અધિક માસ નિમિત્તે ભગવાન શ્રી વિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 27 જેટલા યજમાનોએ યજ્ઞમાં આહુતિ આપી હતી. અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રી વિષ્ણુની આરાધના, જપ અને યજ્ઞ કરવાથી ભક્તોને અક્ષય પુણ્ય અને મનોકામના પૂર્તિનું ફળ મળે છે. ભગવાન શ્રી વિષ્ણુ યાગનું આયોજન ખૂબ જ પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે. ત્યારે અધિક માસ નિમિત્તે અંકલેશ્વરના ક્ષિપ્રા ગણેશજી મંદિર ખાતે ભગવાન શ્રી વિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 27 જેટલા યજમાનો પૂજા અર્ચનામાં જોડાયા હતા અને યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. હું રવિન્દ્ર વ્યાસ, क्षिप्रा गणेश सेवा ट्रस्ट द्वारा अधिक मास निमित्ते अधिक मासे अधिकतम उत्तम फल माटे विष्णु यागનું આયોજન કરેલું છે અને આ આયોજનમાં 25 થી 27 યજમાનોએ યજ્ઞમાં ભાગ લીધેલ છે. મારું નામ દિનકર પટેલ. અમે જીઆઈડીસીથી અહીંયા ઘણા વર્ષથી યજ્ઞમાં બેસીએ છીએ. લગભગ છેલ્લા 13 વર્ષથી વિષ્ણુ યાગ અહીંયા क्षिप्रा ગણેશની બાજુમાં વ્યાસ મહારાજને બધા કરાવે છે અને એનાથી અમે સુખ શાંતિ અને ઘણી ધન્યતા અનુભવીએ છીએ. અંકલેશ્વર વડોદરા ગામ ખાતે શિવ એકતા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર તાલુકાના ભડકુદરા ગામે શિવ એકતા ગ્રુપ દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદરૂપ થવાના ઉદ્દેશ્યથી વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને નોટબુકોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા મહામંત્રી પરેશ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય મગન પટેલ તેમજ શિવ એકતા ગ્રુપના હેમેન્દ્ર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપતા મન લગાવી અભ્યાસ કરવા અપીલ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણ જ ઉજ્જવળ ભવિષ્યનો આધાર છે અને સમાજના દરેક બાળક સુધી શિક્ષણની સુવિધાઓ પહોંચે તે માટે સૌએ સહિયારા પ્રયાસ કરવા જોઈએ. શિવ એકતા ગ્રુપ દ્વારા હાથ ધરાયેલી આ સેવાકીય પ્રવૃત્તિને સ્થાનિક ગ્રામજનો અને વાલીઓએ આવકારી હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને આયોજકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. ખૂબ જ સુંદર કાર્ય છે. સેવા બધા પ્રકારની, બધા અલગ અલગ પ્રકારની લોકો કરતા હોય છે, પરંતુ અત્યારે બાળકોનો શાળામાં પ્રવેશ છે, વિદ્યાર્થીઓનો શાળામાં પ્રવેશ છે, ત્યારે ખાસ આવશ્યકતા છે ચોપડાની, નોટબુકની. અને આવું સુંદર કાર્ય જ્યારે અહીં પરેશભાઈ પટેલ દ્વારા અને એમની સમગ્ર ટીમ દ્વારા શિવ એકતા ગ્રુપ દ્વારા જે થઈ રહ્યું છે, ખૂબ જ સુંદર અને સરાહનીય કાર્ય છે. આમાંથી પ્રેરણા લઈ અને અન્ય લોકોએ પણ આ રીતે વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણ, ચોપડા વિતરણના કાર્યક્રમ કરવા જોઈએ કે જેનાથી આજનો વિદ્યાર્થી આવતીકાલનો દેશનો નાગરિક છે, દેશનું ભાવિ છે અને એના ઘડતર માટે આ નોટબુક, ચોપડા ખૂબ જ અગત્યના છે.
હાંસોટ એપીએમસી ખાતે 1.70 કરોડના ખર્ચે દુકાનો અને ગોદામનું નિર્માણ કરાશે, જેના કાર્યનું આગેવાનોના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. હાંસોટ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂતો અને વેપારીઓને વધુ સારી સુવિધા પૂરી પાડવાના હેતુથી 14 નવી દુકાનો અને ગોડાઉનના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ કુલ 1.70 કરોડનો ખર્ચ કરવામાં આવશે, જેમાં રાજ્ય સરકાર દ્વારા ₹53 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે. નિર્માણ કાર્યના ખાતમુહૂર્ત પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ વિશાલ પટેલ, જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા મગન પટેલ, હાંસોટ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ, એપીએમસીના મહાદેવ પટેલ સહિતના આગેવાનો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે નવી દુકાનો અને ગોડાઉનની સુવિધા ઉપલબ્ધ થતાં ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનના સંગ્રહ અને વેચાણ માટે વધુ અનુકૂળ વાતાવરણ મળશે, સાથે જ સ્થાનિક વેપાર પ્રવૃત્તિઓને પણ વેગ મળશે. હાંસોટ એપીએમસી ખાતે શોપ કમ ગોડાઉનનું બાંધકામ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 14 દુકાનો શોપ કમ ગોડાઉન બાંધવા માટે 1.7 લાખ રૂપિયા જેટલું એસ્ટિમેટ થતું હતું. તેમાં 53 લાખ જેટલી રકમ ગુજરાત સરકાર તરફથી સબસિડી પેટે ખાતામાં જમા પણ થઈ ગઈ છે. હાંસોટની કાકાબા હોસ્પિટલ ખાતે 3 દિવસીય દિવ્યાંગોને વિનામૂલ્યે પ્રોસ્ટેટિક હાથ તેમજ કેલિપર્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 થી વધુ દિવ્યાંગોની કૃત્રિમ અંગોની સુવિધા પ્રાપ્ત થઈ હતી. હાંસોટની કાકાબા હોસ્પિટલ ખાતે રોટરી ક્લબ ઓફ બોમ્બે, રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, ઇન્ડિયા ફાઉન્ડેશન, મહાવીર સેવા સદનના સહયોગથી તારીખ 7 જૂનથી 9 જૂન સુધી 3 દિવસીય દિવ્યાંગો માટે વિનામૂલ્યે પ્રોસ્થેટિક હાથ અને કેલિપર્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્યાંગોને શારીરિક ક્ષતિને કારણે સામાન્ય જીવન વ્યતીત કરવા અંગેની મુશ્કેલીઓ નિવારવા તથા આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાના હેતુસર પ્રોજેક્ટ હેઠળ દિવ્યાંગોને જયપુર ફૂટ પ્રોસ્થેટિક હાથ તથા કેલિપર્સ પ્રદાન કરવા માટે કેમ્પ યોજવામાં આવ્યો છે. કેમ્પમાં પોલિયોગ્રસ્તને વિનામૂલ્યે કેલિપર્સ પ્રદાન કરવામાં આવશે. આજથી પ્રારંભ થયેલ કેમ્પમાં અંદાજિત 100થી વધુ દિવ્યાંગો ઉપસ્થિત રહ્યા હતા અને નિષ્ણાતો દ્વારા માપ લઈ કૃત્રિમ અંગો લગાવી આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે કાકાબા હોસ્પિટલના ડોક્ટર ભરત ચાંપાનેરિયા, રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રેસિડેન્ટ પંકજ ભરવાડા, મનીષ શ્રોફ, પબ્લિક ઇમેજ ચેર ગજેન્દ્ર પટેલ, અલ્પેશ પટેલ સહિત કાકાબા હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આજરોજ કાકાબા હોસ્પિટલ હાંસોટ ખાતે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, મહાવીર સેવા સદન જયપુર તેમજ ઇન્ડિયન યુનિટી ફાઉન્ડેશન દ્વારા વિકલાંગ દર્દીઓને જયપુર ફૂટ, કેલિપર્સ તેમજ પ્રોસ્ટેટિક હાર્ટ આપવાનું વિતરણ મફતમાં કરવામાં આવેલ છે. આ કેમ્પમાં ખૂબ જ મોટી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત રહ્યા છે. ચાલો આપને ભેગા થઈને વિકલાંગ ભાઈ બહેનોને પડખે ઊભા રહીએ. આ કેમ્પ તારીખ 7, 8 અને 9 જૂન 2024ના રોજ ચાલુ રહેશે. આવનારા દિવસોમાં પણ આ કેમ્પમાં દર્દીઓ ઉપસ્થિત રહે એવી આશા રાખીએ છીએ અને ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓ આ કેમ્પનો લાભ રહે એવી શુભેચ્છા વિરમું છું. કાકાબા હોસ્પિટલના આંગણે 3 સંસ્થાઓ ભેગી થઈ છે: રોટરી ક્લબ ઓફ બોમ્બે, મહાવીર સેવા સદન, ઇન્ડિયા યુનિટી ફાઉન્ડેશન અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર. અને આર્ટિફિશિયલ લિમ્બ ડોનેશનનું એક સુંદર કેમ્પનું આયોજન થયું છે, જેમાં આસપાસના વિસ્તારો અને ઇવન દૂર દૂરથી હિંમતનગર અને સાગબારા જેવા એરિયામાંથી પણ રજિસ્ટ્રેશન આવ્યા છે, જેમને વિનામૂલ્યે પ્રોસ્થેટિક લિમ્બ અને જયપુર ફૂટ પૂરા પાડવામાં આવે છે. ઇવન કેલિપર્સની પણ સહાય કરવામાં આવી છે. તો આ એક સુંદર પ્રયાસને કાકા હોસ્પિટલ દ્વારા પાર પાડવામાં આવ્યો છે. જંબુસર તાલુકા તથા કોંગ્રેસ સમિતિ દ્વારા ડીઝલની અછત, વધતી મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્નોને લઈને અનોખો વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનો દ્વારા કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ અને વધતી મોંઘવારીને આડે હાથે લેવામાં આવી હતી. દેશમાં સતત મોંઘવારી વધી રહી છે, જેના કારણે સામાન્ય માણસનું જીવન મુશ્કેલ બન્યું છે. ખેડૂતોને વાવણીના સમયે ડીઝલ મળતું નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, જ્યારે યુવાનોને રોજગારી અને વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ ઈંધણના ભાવમાં સામાન્ય વધારો થતા ત્યારે વિરોધ કરનારા લોકો આજે સતત વધી રહેલા ભાવો પ્રત્યે મૌન ધારણ કરીને બેઠા છે. ખેડૂતો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને મધ્યમવર્ગીય પરિવારો ઉપર વધતી મોંઘવારીનો સીધો બોજ પડી રહ્યો છે. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રાણા, શહેર કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં કોંગ્રેસ સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.
આગેવાનો દ્વારા બળદગાડા ચલાવી ડીઝલની તંગી અને ખેડૂતોની હાલત તરફ સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન જંબુસર પોલીસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને ડિટેન કરી સર્કિટ હાઉસ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જરૂરી કાર્યવાહી પૂર્ણ થયા બાદ તમામને મુક્ત કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના આગેવાનોએ ચેતવણી આપી હતી કે ખેડૂતો, વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં વધુ આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. તારીખ 5/6/2026 રોજ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના અક્તેશ્વર સાંજરોલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં ગ્રામસભાની બેઠક યોજાઈ હતી, જેમાં ઉગ્ર બોલાચાલી અને ધક્કામુક્કીના પગલે વાતાવરણ તંગ બન્યું હતું. આ સભામાં સરકારી અધિકારી પણ હાજર હતા. ગ્રામ પંચાયતના ગ્રામસેવક, અક્તેશ્વર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચ વિલાસબેન દીપકભાઈ તડવી સહિત ગામના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામસભા શરૂ થતાં ગામ લોકો દ્વારા પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચ સાથે ગામના વિકાસના કામોને લઈને ઉગ્ર રજૂઆતો કરાઈ હતી. ગામના કેટલાક જાગૃત નાગરિકો દ્વારા પાણી, જળ, લાઇટ, રસ્તા વિશે ઉગ્ર રજૂઆતો કરાઈ હતી. આ વેળાએ મહિલા સરપંચ અને રજૂઆત કરવા આવેલા ગામના વરિષ્ઠ નાગરિક જયંતિભાઈ તડવી સાથે કોઈક પ્રશ્ન બાબતે ઉગ્ર બોલાચાલી થતાં તે પણ સરપંચ દ્વારા તેઓને ધક્કો મારીને પાડી દેતા વાતાવરણ તંગ બની ગયું હતું. ગ્રામસભામાં હાજર રહેલા તલાટી અને સરકારી અધિકારીએ વિકાસના બાકી રહેલા કામોના પ્રશ્ન જલ્દી હલ કરવાની ખાતરી આપતા મામલો થાળે પાડ્યો હતો. ઉલ્લેખનીય બાબત એ છે કે ગામના વડીલ એવા જયંતિભાઈએ સરપંચ અને તલાટીને ગામમાં બાકી રહેલા વિકાસના કામો વિશે 1 વર્ષથી રજૂઆત કરવા છતાં કામો પૂરા નહીં થતા હવે આ કામોની રજૂઆત કરવા કોની સમક્ષ જવું તેવો પ્રશ્ન કરતા ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારી અને ગામ લોકો વચ્ચે વાતાવરણ ઉગ્ર બન્યું હતું. વાગરા ભરૂચ જિલ્લા સમસ્ત રાઠોડ સમાજ વિકાસ મંડળ દ્વારા વાગરાની MM પટેલ હાઈસ્કૂલ ખાતે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને તેજસ્વી તારલા એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે જ સમાજના આગેવાનો અને મહાનુભાવોના સન્માનથી કાર્યક્રમ ગૌરવમય બન્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ સોમાભાઈ રાઠોડ, મહેશભાઈ રાઠોડ, મુકેશભાઈ રાઠોડ, સંજયભાઈ રાઠોડ સહિત સમાજના આગેવાનો, મહેમાનો અને વાલીઓ તેમજ મોટી સંખ્યામાં સમાજજનોએ હાજરી આપી હતી. કાર્યક્રમનું આયોજન સમાજમાં શિક્ષણ, પ્રતિભા અને એકતાને વધુ મજબૂત બનાવવા માટે કરવામાં આવ્યું હતું. મિત્રો, આજ રોજ વાગરા ખાતે આદિવાસી વિદ્યાર્થીઓ, ખાસ કરીને વસાવા અને રાઠોડ સમાજ ભરૂચ જિલ્લામાં મોટી સંખ્યામાં વસેલો છે, એમના શિક્ષણને બળ આપવા માટે અને શિક્ષણ ક્ષેત્રે આ સમાજ આગળ વધે, સારી નોકરીઓ પ્રાપ્ત કરે અને વ્યસન મુક્ત થાય એ હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને ધોરણ 1 થી લઈને કોલેજ કક્ષા સુધી અને PhD સુધીના વિદ્યાર્થીઓને અમે પ્રોત્સાહિત કર્યા છે. સાથે સાથે અમને પ્રોત્સાહિત કરવા માટે દરેક સમાજના, દરેક જ્ઞાતિના જે યુવાનો વડીલો છે એ વડીલોના આશીર્વાદ પણ અમને મળ્યા છે. તો આ કાર્યક્રમની સફળતા માટે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરના ભટકોદરા ગામમાં આવેલ આદિત્યનગર રો હાઉસ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશયી થતા દોડધામ. ગ્રામ પંચાયત દ્વારા ટાંકીનું સમારકામ કરતી વખતે ધરાશયી થઈ. સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજાઓની ઘટના નોંધાઈ નથી. વાગરા કોલિયાદમાં ખોદકામનો કાળો ખેલ. નર્મદાનું પાણી ખાડામાં ઘૂસતા કલેક્ટરને કરાઈ તાત્કાલિક રજૂઆત. આગામી ચોમાસામાં સંકટ વધવાની આશંકા વ્યક્ત કરાઈ.
આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.